ગૌરવ અનુભવો. આપણે બ્રાહ્મણ છીએ, આનું ગૌરવ જો અનુભવશું, પ્રતિપાદન કરશું, તો આપણું સન્માન ચોક્કસ જળવાશે. આ મારું વચન છે. તમારા ગૌરવને તમે ઊંચું કરો. માન માગીને નથી મળતું. આપણે બ્રાહ્મણ છીએ, 9 વાગે ઉઠવું જ, બેડ ટી જ કહેવાય ને, શું કહેવાય? આમાં શું? અને પછી પાછું કેવું, અમે તો બ્રાહ્મણ. આ બધું ન ચાલે. માન જોઈએ છે, પણ વર્તન નથી કરવું. કથા થોડીક વાર પછી હમણાં આવશે જ એની, એટલે અહીંયા એ વસ્તુ જીવન વિદુરજીએ જે જીવ્યું ને એ જીવન માત્ર ને પણ આગળ કહી ગયો તો ફરી એકવાર કહું, વિદુરજી તો ભક્ત હતા. ભક્ત આપણે પણ થઈ શકીએ. વિદુરજી સર્વસ્વનો ત્યાગ કરી યમુના નદીને કિનારે ગયા. મારું કોઈ એવું કહેવાનું નથી કે તમે યમુનાને કિનારે જાજો, ત્યાગ ન કરજો ભાઈ કાંઈ. ઘરમાં જ રહ્યો, પણ ઘરમાં રહીને જીવનને પ્રભુમય બનાવવો. બસ આ ભાગવતજી સમજાવે છે. રહ્યો સંસારમાં, કારણ કે જો બધાય આપણે બધાય ઘર છોડી છોડીને ભાગી જાઉં, મળશું ભાગવા બધાય, અને બધાય સંન્યાસી બની જાઉં, ત્યાં જંગલમાં પાછું એ નહીં થાય ને. એટલે ના એ ન્યા છે એ બરાબર છે, આપણે અહીં બરાબર છે. અહીંયા રહીને, સંસારમાં રહીને. એટલે આપણા જો ભાગવતજીમાં આગળ કથા આવશે, 4 આશ્રમ ગણવામાં આવ્યા છે. 4. પહેલો બ્રહ્મચારી આશ્રમ, બીજો ગૃહસ્થાશ્રમ, ત્રીજો વાનપ્રસ્થાશ્રમ, ચોથો સંન્યાસ. બરાબર. ત્યારે સુખદેવજીએ સ્પષ્ટ કર્યું ત્યાં પરીક્ષિત રાજાની પાસે કે 4 આશ્રમમાં શ્રેષ્ઠ આશ્રમ કયો? બ્રહ્મચર્ય આશ્રમ, વાનપ્રસ્થ, સંન્યસ્ત, ગૃહસ્થ. આ 4માં શ્રેષ્ઠ કયો? એટલે સુખદેવજી મહારાજે બહુ સ્પષ્ટ કહ્યું છે પરીક્ષિત રાજાને કે રાજન, 4 આશ્રમમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આશ્રમ હોય તો ગૃહસ્થાશ્રમ. એટલે સંસારનું મહત્વ બતાવ્યું છે. અને કે બધાય બાબા બને એવું જરૂરી ના હોય ને. નરસિંહ મહેતા ભગવાનના અનન્ય ભક્ત હતા. નરસિંહ મહેતા બાબા બન્યા હતા, ઘરમાં જ રહેતા હતા ને. એકનાથજી મહારાજ બધા ગૃહસ્થ સંતો, મોટા ભાગના ગૃહસ્થાશ્રમી હતા, છતાંય સંતો કહેવાના, કારણ કે જીવન એવું જીવાય. વિદુરજી ઠીક છે, એણે આશ્રમ ભલે ઘર છોડ્યું, આપણે ઘર નથી છોડવું. ઘરમાં રહીને આપણા જીવનને પ્રભુમય બનાવીએ, એના દ્વારા આપણું કલ્યાણ છે. હવે વિદુરજી 13 વર્ષથી આ કાર્ય કરે છે. અહીંયા ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો. પણ જ્યારે આજ ઊભા થયા, સવાર ઉગ્યું છે, સૂર્યનારાયણ ભગવાનનો ઉદય થયો છે, અને પાછા વળ્યા ઝૂંપડીએ જવા માટે, ત્યારે એની નજર પડી કે હસ્તિનાપુરને શણગારવામાં આવ્યું છે. વિદુરજી વિચારમાં પડ્યા કે આજે હસ્તિનાપુરને શણગારે છે તો કાંઈક વિશિષ્ટતા હશે. શું હશે? કેને પૂછવું? એટલામાં ત્યાંથી એક હસ્તિનાપુરવાસી નીકળે છે
વિદુરજીને ઊભા રાખે, ભાઈ ઊભા રહેશો? કેમ? તો કે આ નગરી આજ શણગારવામાં આવીશ તો કાંઈ વિશેષ પ્રયોજન છે? એટલે પેલો આશ્ચર્ય વ્યક્ત કરે કે અરે મહારાજ, મહાત્માજી, આપને ખબર નથી? વિદુરજી કે ના ભાઈ, મને ખબર નથી એટલે તો પૂછું. અરે દ્વારકાધીશ આવે છે, અને દ્વારકાધીશ આવે છે શબ્દ જેવો ઓલો બોલ્યો નતા, વિદુરની આંખમાંથી જલ પડવા, મારો પ્રભુ, મારો નાથ, મારો આધાર આવે છે. આંખમાંથી પાણી પડે ને એ બહુ જરૂરી છે ભાઈ જીવનમાં. હાસ્ય જેટલું જરૂરી છે, આનંદ જેટલો જરૂરી છે ને એટલું જ જરૂરી આંખમાંથી આંસુ આવે ને એ જરૂરી છે ભાઈ. આંસુ બે પ્રકારના હોય, એક દુઃખના, એક હરખના. એટલે દુઃખના આંસુનું હું નથી કહેતો, હું હરખના આંસુનું કહું છું. આંસુ જરૂરી છે પણ હરખના આંસુ આવવા જોઈએ. વિદુરજીને કોઈ દુઃખ નથી થયું ને, એને તો આનંદ થઈ ગયો, અંતરથી એટલો આનંદ થઈ ગયો. લૂછો નહીં ભલા થઈને આંસુ, લીલાછમ તોરણ સદાય મને ગમે છે. એમ કહ્યું જો કે મને તો ખબર નહીં, સાચું ખોટું ભગવાન જાણે. આનંદના આંસુ હોય ને કોઈને લૂછવા નહીં પડે. ગોપીજનો રડતા હતા ને, વૃંદાવનમાં ગોપીજનો રડ્યા છે, નરસૈયો રડ્યો છે, મીરાબાઈ રડ્યા છે, આ બધા રડ્યા જ છે ભાઈ. પણ કેમાં રડ્યા છે? પ્રેમમાં, ભગવાન પ્રત્યેના ભાવમાં. ઈશ્વર પ્રત્યે એવો પ્રેમ હૃદયમાં ઉત્પન્ન કરો. આપણે આગળ વાત આવી ગઈ, અર્જુને આવી અને માત્ર એટલું જ કહ્યું કે દ્વારકાધીશ વિદાય થયા અને એ જ ક્ષણે કુંતાજીએ પોતાના પ્રાણ એનો ત્યાગ કર્યો. આટલો દિવ્ય પ્રેમ એને હતો. મારું કહેવાનું તો એમાં માત્ર એટલું જ છે, આપણે કુંતાજી નથી થવું, નહીં થઈ શકીએ, એમાં મજાય નહીં. નરસિંહ મહેતાએ નથી થવું, મીરાબાઈ કોણ થયા જ નહીં, એના કોઈના જેવું કોઈ થઈ ન શકે. પહેલાં તો એ કહી દઉં, જગતમાં કોઈના જેવું કોઈ થઈ ન શકે. એના તો માત્ર આપણે ઉદાહરણ લેવાના છે. કોઈની તુલના કોઈની સાથે કરી ન શકાય. દરેક વ્યક્તિનું પોતપોતાનું એક અલગ વ્યક્તિત્વ એ સ્વતંત્ર હોય છે, પણ એનાથી થોડુંક તો થોડુંક પણ આપણે આપણી જાતને કઈ રીતે ભગવાન પ્રત્યે વાળી શકીએ છીએ ને એ સમજાવવા માટે થઈ આ નરસિંહ મહેતાના મીરાબાઈના નામ મારે લેવા પડે છે. અને સંસાર છે આ તો ભાઈ, આ તો એમ કહેવાયું છે, આ સંસાર કેવો છે કે જો બધાય ભગવાનની બાજુ વળી જાય, બધાય આખી દુનિયા, તો હાલે ખરો આ સંસાર? જો વિચાર કરજો, હમણાં જ મેં કહ્યું ને બધાય બાવા બની જાય તો ના હાલે ને. એમ બધાય જો ભક્ત બની જાય તો ના હાલે ને, તો પછી કઈ રહ્યું જ શું વાહે. એટલામાં દુર્યોધન જેવાય જોઈએ. હામ બે પક્ષ હોય તો જ ચાલે. સાંભળ્યું છે મેં, સંસારિક નદિયા હે
सुख दुख दो किनारे ना जाने कहाँ जाए हम बहते धारे में ना जाने कहाँ जाए हम बहते धार में संसारिक नदियाँ संसार છે હામાં બે કિનારા જોઈએ નદી હાલી જતી હોય તો જ નદી થાય ને સામે બે કિનારા હોય તો જ એક જ બાજુ કિનારો હોય તો એ નદી ન કહેવાય હામાં બે કિનારા જોઈએ એટલામાં દુર્યોધન જેવા જોઈએ એટલે એવા માણસોને દેખો તો રાજી થાજો સારું છે આ છે નરસિંહ મહેતાની હમણાં મેં વાત કરી એકનાથ મહારાજ મહારાષ્ટ્રમાં થઈ ગયા અને તુકારામ મહારાજ મહારાષ્ટ્રમાં થઈ ગયા સંસારના જે બે કિનારા છે ને એનું આ ઉદાહરણ છે દ્રષ્ટાંત છે સંસારમાં આપણે રહીએ એટલે બહુ સ્વાભાવિક છે કે આપણે લગ્ન કરીએ છેડાછેડી બંધાઈ જાય તો એમાં બે પાત્ર અરસપરસ સારા હોય તો કઈ વાંધો ના આવે પણ એક પાત્ર અલગ હોય ને એક પાત્ર અલગ હોય તો ઉપાધિઓ થાય જ છે ને બધાના અનુભવ છે એટલે આ વાસ્તવિકતા છે કે તુકારામજીના જે પત્ની હતા ને એ ઝઘડાળુ હતા એકનાથજીના જે પત્ની હતા ને એકદમ એને અનુરૂપ જેમ કે નરસિંહ મહેતાના પત્ની પણ એક વખત એક વ્યક્તિ એકનાથ મહારાજની પાસે ગયા એક યુવાન એકનાથ મહારાજની પાસે ગયો વંદન કર્યા એટલે બોલો ભાઈ શું તો કે મહારાજ એક થોડુંક જાણવું જ તમે અનુભવી છો એટલે મારે પૂછવાનું શું તો કે લગ્ન કરું કે ન કરું કારણ કે કેવા મળે એ તો ખબર નથી મારે લગ્ન કરવા કે ન કરવા એટલે એકનાથજી મહારાજે કીધું કે ભાઈ લગ્ન કરી લેવા કેમ તો કે જો આ મેં તો આ લગ્ન કર્યા આ મારો સંસાર ચાલે જ છે મારી તમામ સગવડ એ સાચવીએ છે એની સગવડ હું સાચવું જીવન ધન્ય બની જાય લગ્ન કરી લઈએ તો એટલે ઓલો નીકળી તો ગયો પણ એને સંતોષ ન થયો કે આ થોડુંક આમાં કંઈક ખૂટે જેમ લાગ્યું એને શું ખૂટે જે સમજાણું નહોતું એટલે એ ગયો તુકારામ પાસે વચમાં તુકારામની એક વાત કરી દો નાનકડી તુકારામજીના પત્નીનો સ્વભાવ કેવો સરસ મજાનો હતો એની કે એક વખત એક ખેડૂ શેરડીનું ગાડું ભરીને નીકળો એટલે તુકારામજીના પત્નીએ જોયું તો કહ્યું કે ભાઈ વાંથી ગાડામાંથી બે સાઠા શેરડીના લઈ આવો ને છોકરાઓને આ કે લાલો લઈ આવું એટલે તુકારામજી તો ગયા ગાડાની પાસે ને ભાઈ બે સાઠા દે એટલે ઉણે આપ્યા એ ગાડું તો ચાલી નીકળ્યું આ ઘર બાજુ આવે આજ દેવીજી દરવાજામાં જ ઊભા છે સામે જ છે દેવીજી ના દેવીજી જ કહેવાય ને એમાં તમને કેમ હસવું આવ્યું
તુકારામ ચાલ્યા આવે છે. ત્યાં એક સજ્જન આવ્યા કે ભાઈ મારે શેરડી લેવી હતી, આ ગાડું તો કે તો વયું ગયું, તો તમારી પાસે આ 2 સાઠા છે તો મને એક આપો ને એક તમે ઘરે લઈ જાઓ. આ તો સંત હતા, એને એમ થયું કે ભાઈ આ હેરાન થાય, લે ભાઈ એક તું લઈ લે. અને એક હાઠો લઈને ઘર બાજુ અહીંયાથી દર્શન બધું થાય છે. અને હાઠો જ્યાં દેવાણો તો આંખમાં માંડી લાલા સાવવા. અને સાઠો લઈ અને જેવા તુકારામ ઘરને દરવાજે પહોંચ્યા અને આપ્યો કે લ્યો દેવી આ શેરડીનો સાઠો, એટલે આણે હાથમાં લઈ અને ફેરવીને તુકારામાં બરડામાં માર્યો. એટલે એકના 2 થઈ ગયા. તુકારામ કે ખરેખર ધન્યવાદ છે દેવી, તમે કહ્યું હતું ને 2, જો આ 2 કટકા થઈ ગયા. તો કહેવાનો અર્થ મારો આટલો જ છે કે તુકારામ એમ કહે છે કે આવા જો મળે ને તો વારંવાર આપણે ભગવાનને યાદ કરીએ કે ધન્ય છે પ્રભુ, ધન્ય છે. દુઃખ જ માગ્યું હતું ને કંતાજી, એટલે મૂંઝાવું જ નહીં જરાય. કદાચ કરકસા મળ્યા હોય તો આભાર માનો ભગવાનનો કે સારું કર્યું ત્યાં, કે ઈબાને આમાંથી કંઈક વૈરાગ તો ઉત્પન્ન થાય. આપણે અત્યારે આ કહેવાય ભલે કળિયુગ, કહેવાય કળિયુગ, પણ મારો જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી કે આપણા તો બહુ સારા છે બધાય માતાજી. ના ના બધા, હું જેટલાને ઓળખું છે એટલાને ખરેખર આપણે ધન્ય છે કે આપણને નરસિંહ મહેતા જેવા ને એકનાથજી મહારાજજીને મળ્યા હતા એવા મળ્યા છે. આપણને મદદ તો કરે છે બધાયમાં. તો સુલભાદેવી વિદુરજીને એટલા બધા અનુકૂળ હતા, વિદુરજી સુલભાદેવીજીને એટલા બધા અનુકૂળ હતા કે કોણ ભગવાનના ભક્ત વધારે એ કહી ન શકાય. વિદુરજીની આંખમાં ભગવાન દ્વારકાધીશ પધારે છે, અશ્રુ નીકળ્યા છે, એક હૃદય ગદગદિત બની ચૂક્યું છે. અને શાંતિથી રોજ ચાલનારા વિદુરજી દોટ મૂકી ઝૂંપડીમાં આવ્યા છે, બીજે ક્યાંય નહીં હો, સીધા ઘેરે દોટ મૂકીને સીધા ઘેરે આવ્યા છે. સુલભાદેવીએ જોયું કે કાયમ ચાલનારી વ્યક્તિ આજે હળી કેમ મારે, દોટ કેમ મૂકે છે. એટલે સુલભાદેવી ઊભા થઈ ગયા કે અરે મહારાજ આ શું, આ કેમ આટલો બધું આનંદ, કંઈ મને તો કયો. એટલે તરત જ વિદુરજી કહે છે કે દેવી ધન્ય, 13 વર્ષની તપશ્ચર્યાનું ફળ મને તમને પ્રાપ્ત થાય છે. સુલભાદેવીજી કે ભાઈ હું કંઈ સમજી નહીં, શું ફળ? અરે આપણો દ્વારકાધીશ અહીંયા આવે છે હસ્તિનાપુરમાં. અને એ જ ક્ષણે એની આંખમાંથી અશ્રુનો પ્રવાહ વહેવા માંડ્યો. બંનેને નામ બોલવું છે ભગવાનનું, ગોવિંદ મેરો, ગોપાલ મેરો બોલવું છે, બોલાતું. કારણ કે ગળું ભરાય, હૈયું ભરાઈ જાય ને ભાઈ, પછી બોલી ન શકાય. એટલે બોલી નતા શકતા પણ નાચવા માંડ્યા, એમ કહેવાય છે. નાચવા માંડ્યા, મારો પ્રભુ, મારો નાથ દ્વારકાધીશ આવે જ. આવવાના ક્યારે છે? કાલે. હો, હજી તો સમાચાર જ મળ્યા, આવ્યા નથી ને. માત્ર સમાચાર મળતા આવે, જે આનંદ એને અનુભવ્યો છે. વિચારજો કે
કે હવે એ જ્યારે પ્રભુ આવશે ત્યારે આની હાલત શું હશે. એટલો બધો આનંદ બંનેને થઈ ચૂક્યો છે. થોડીક વાર ધીમે 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 બંને એકબીજાને કહે છે કે શાંત થાવ, શાંત થાવ. કારણ કે ઉંમર નાની નથી. વિદુરજી અને એના પત્ની આ બનાવ જ્યારે ઘટના ઘટીને ત્યારે બહુ જ મોટી ઉંમરના હતા. મહાભારતનું યુદ્ધ જ્યારે થયું ને, મહાભારતમાં એમ લખ્યું છે કે એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર 100 વર્ષને આડેગાળે હતી. મારી કદાચ થોડીક ભૂલ થતી હોય, પણ વિદુરજી છે ભગવાન કૃષ્ણચંદ્રના પ્રાગટ્ય પહેલા 3 પેઢીએ થયા હતા. 3 પેઢી ગયા પછી તો કૃષ્ણનું પ્રાગટ્ય થયું. ત્યારના વિદુરજી આટલી ઉંમરે સ્વાભાવિક જ છે ને, ઉત્સાહમાં માણસ ઉત્સાહમાં આવી જાય, હરખમાં આનંદ, અને અંદરનો આનંદ એટલે નાચવાનું મન થાય, પણ શરીરે સાથ તો દેવું જોઈએ ને. એટલે અરસપરસ, ત્યાં બીજું તો કંઈ હતું નહીં. અરસપરસ શાંત થાવ, શાંત. વળી ક્યાંક સુલભાદેવી પૂછ્યું ક્યારે આવે. શાંત થયા એટલે પૂછ્યું ક્યારે આવે છે. વિદુરજી કે એ તો પૂછતા હું એ ભૂલી ગયો. આવે છે એટલી ખબર પડી. હવે તો એ તપાસ કરવો જોશે ને કે ક્યારે આવે. જાળવો પૂછી આવું, તપાસ કરી આવું. ફરી એકવાર વિદુરજીને બહાર નીકળવું પડ્યું. આનંદનો અતિરેક ઘણી બાબતો ભૂલાવી દે છે. પૂછ્યું ભાઈ આ દ્વારકાધીશ ક્યારે આવે છે. કાલે સવારે. વિદુરજી આવ્યા, સુલભાદેવીને કહે છે કાલ સવારે આવે છે પ્રભુ. સુલભાદેવી કહે તો સારું. અને આજનો દિવસ વિદુર અને સુલભાદેવીનો એક રાત પસાર કરવાની છે. આજ સવારે જ પડી જ, હજી પહેલી જ પૂજા સંધ્યાની પૂરી થઈ છે. આખો દિવસ આખી રાત બાકી છે. પણ બંને જણાનો જે આ દિવસ અને રાત જે પસાર થયા એ કેવી રીતે પસાર થયા કે આજ બંને જણા ભૂખ તો ભૂલી ગયા, તરસ તો ભૂલી ગયા, પણ સામ સામા એક જ સવાલ કરે કે કાલે પ્રભુ તો આવશે, આપણે એને મળશું કેમ. હસ્તિનાપુરમાં ભીડ ઉમટી પડી હશે અને એ ધક્કામુક્કીમાં તો આપણે દર્શન કરી ન શકીએ, તો દર્શન કરશું કેમ. દર્શન કરવા માટે ધક્કામુક્કી થાય જ છે ને. પણ યોગ્ય નથી. ધક્કામુક્કી કરીને દર્શન કરવા એના કરતાં ન કરવા સારા. આપણી બાજુ અહીંયા જો કે હવે તો અહીંયા મંડી વ્યવસ્થા થાય મોટી જગ્યાઓમાં, અને પૂર્વ ભારતમાં તો આજ વર્ષોથી છે. હું છેટ 1984-85 કે એના પછી એ ગાળો જ ત્યારે ઓરિસ્સામાં ઝારસુગુડા નામનું જે ગામ હતું ને ત્યાં સપ્તાહ વાંચવા જવું પડ્યું હતું. એટલે નક્કી કર્યું કે ભાઈ સપ્તાહ વંચાઈ જાય ને એટલે જગન્નાથપુરી બાજુમાં જ છે ને, અહીં ડેલે હાથ દઈને પાછા જાય તો સારું નહીં, તો આપણે જગન્નાથપુરીને દર્શન આપણે કરી લેવાય. એટલે એ સપ્તાહ પૂરી કરી અને પછી યજમાનને કીધું કે ભાઈ અમારું બધું અહીં ભલે રહ્યું, અમારે દર્શન કરવા જવું જગન્નાથપુરી, કે હું તમને વાહન કરી દઉં. કરી દે ભાઈ. એટલે અમે નીકળ્યા.
ઓરિસ્સાથી જગન્નાથપુરી પહોંચ્યા, એમાં રસ્તામાં જેટલા જેટલા મંદિરો આવ્યા તમામ જગ્યાએ રોકાતા રોકાતા દર્શન, એટલે દર્શન કરવા માટે થોડીક વાર રોકાય, કરતાં કરતાં અમે જગન્નાથપુરી પહોંચ્યા. પણ તમામ જગ્યાએ એક વસ્તુ મેં જોઈ એ સમયે કે તમામ મંદિરોમાં, તમામ દિવાળીઓમાં, તમામ સ્થાનોમાં લાઈનમાં જ ઊભવાનું. લાઈનમાં તમારો વારો આવે, શાંતિથી દર્શન કરી લ્યો, બહાર નીકળે જો. એક બાજુથી પ્રવેશવાનું, બીજી બાજુથી નીકળવાનું. અને એ સમયે આપણી દશા અહીં શું હતી એ મને ખબર છે. હું સોમનાથે બહુ ગયો ને દ્વારકાએ બહુ ગયો. અત્યારે તો ખરેખર ભગવાનની દયા. મને એમ થતું મેં આ લોકો આટલી સરસ વ્યવસ્થા, એટલે દર્શન કરવા માટે આપણે જ્યારે જાતા હોય તો ધક્કામુક્કી થાય, એમાં તકલીફ પણ થાય, કોઈ પડી જાય, આખડી જાય, લાગી જાય, તો આ દર્શન માગે શું? એટલે જે લાઈન અત્યારે વ્યવસ્થા છે, ઘણા માણસને એ ન પણ ગમતું હોય કે ઓહો લાઈનમાં કોણ ઊભે, તો રહેવા દે ને ભાઈ, નથી કરવા દર્શન. વિદુરના પત્ની વિચાર કરે કે ધક્કામુક્કી બહુ હશે, આપણું શું, આપણે કેમ દર્શન કરશું, ક્યાં ઉભશું, શું કરશું, શું પ્રભુ આપણી સામે જોશે? ચર્ચા કરતા કરતા વિદુર પત્ની બોલ્યા વિદુરજીને, સ્વામીનાથ એક વાત કહું. કે કયો ને દેવી? તો મારી એવી ઈચ્છા છે કે આપણે ભગવાનને નોતરું દેવું, કાંઈ આપણે એવું ઝૂંપડીએ પધારે. જો હવે ભક્તિ કેની વધારે ને એ અહીં ખબર પડે. સુલભા દેવી એમ કે છે કે આપણે ભગવાનને નોતરું દેવું છે કે પ્રભુ આપણે અહીં ઝૂંપડીએ પધારે. વિદુરજી મહારાજ કહે છે કે નહીં જોજો દેવી, એવું ન કરતા, એને પધારવાનું નોતરું દેવાય નહીં. બાકી કેમ ન દેવાય? કઈ કારણ? હા કારણ છે જ ને. વિદુરજી કે તારા ઘરમાં ખાવાનું કાંઈ છે? અને કાનુડાને બોલાવી એટલે માખણ દેવું પડે. માખણ તો નથી, પણ તારા ઘરમાં ખાવાનું કાંઈ નથી, ભાજી સિવાય તો કંઈ ખાતા નહીં. એ ન બોલાવાય, એને કે થોડું ભાજી દેવાય, એને તો ભગવાનને તો સારી વસ્તુ દેવી જોઈએ. ત્યારે સુલભા દેવી પાછા એમ કે છે કે ભાઈ આપણી પાસે હોય એ આપણે ભગવાનને આપીએ ને. મારી પાસે ભાજી છે તો હું ભાજી આપીશ છે ને. વિદુરજી ના પાડે કે નહીં, એને ભાજી ન દેવાય, એને સારી સારી વસ્તુ દેવી જોઈએ. હવે આમાં નક્કી કેમ? આમાં નક્કી થઈ ગયું મોટે ભાગે ભક્તિ કેની વધારે. અને વાસ્તવિકતા એ જ છે. સારું આપવાનો મતલબ એવો નથી કે 56 પ્રકારના ભોગ આપવા. સારું એટલે રોટલી કદાચ ભલે દઈએ, પણ પવિત્રતાથી એકદમ સારા દાણા ચોખ્ખા કરીને એનો જે લોટ આપણા ઘરમાં આપણે ખાવા માટે જે કરીએ એ દઈએ. તો એ કાનુડો એમ નથી કહેતો કે મને તમે માખણને મિશ્રી જ આપો એમ. હા, આપણે ભાવ હોય અલગ વસ્તુ છે. સુલભાદેવીજી કહે છે કે હું ભાજી આપીશ અને મારો કાનુડો ભાજીથી રાજી થઈ જશે. વિદુરજી ના કરે છે એટલે સુલભાદેવી અંતે કહી દીધું કે તમે ન બોલાવો કાંઈ નહીં, હું નોતરું આપી દઈશ. વિદુરજી કે હવે તારી ઈચ્છા, બીજું હું. અને આમ ને આમ રાતે વીતી ગયો. સવાર પડ્યું. એ સવાર પડ્યું એટલે બંને જણાએ નિત્ય કર્મ જે કાયમ કરતા, સ્નાન વગેરે, પૂજા પાઠ, આ ઝડપથી આટોપી લીધું ફટાફટ એકદમ. આજ પૂજામાં ઝાઝી વાર ન લગાડી, કારણ કે ધ્યાનમાં છે અને પૂજામાં મન ચોટે પણ નહીં. તો મન ન ચોટતું પૂજામાં ન બેસાય. જેટલી વાર મન ચોટે એટલી જ વાર બેસાય. ફટાફટ ઊભા થઈ ગયા, તૈયાર થઈ ગયા બંને જણા. તૈયાર થવામાં કંઈ હતું નહીં.
ઘર બંધ કરવાનું કાંઈ હતું નહીં, તેથી તાળા હતા નહીં, અટાણે આવ્યા. તેથી તાળા નહોતા એ જમાનામાં. અટાણે પણ એ અમુક સ્થળો, એટલે મેં સાંભળ્યું જ, જો કે હું ગયો નથી, પણ મેં સાંભળ્યું છે. જે કદાચ આમાં ઘણા બધા જે આવ્યા હશે, કદાચ સિંગડાપુર, શનિ સિંગડાપુર કહેવાય છે. અમારા કાકા ગયા હતા નહીં, મને કે એણે વાત કરી હતી, એકેય મકાનના દરવાજા બંધ કરે નહીં કોઈ, દુકાનના દરવાજા કોઈ બંધ કરતા નથી, ન્યા તાળું કોઈ મારતા નથી. આ કળિયુગમાં અત્યારે આજની તારીખે તાળું તો ક્યારે મારવું પડે? બીકનું, કોક ચોરી જાય તો. પણ એ ચોરી જાય તો એમ માનીને તાળું આપણે જ્યારે મારીએ, પણ એ બીક લાગે ક્યારે કે આપણી પાસે કંઈક એવું હોય તો ચોરી જવાનો પ્રશ્ન રહે. વિદુરજીની પાસે તો કાંઈ હતું જ નહીં, ઝૂંપડીમાં ખાલી એમને એમ જ રહેતા હતા, એટલે કોઈ ચોરી જવાનો પ્રશ્ન જ નહોતો. આપણે તો ઘરને તો તાળું પછી મારશું, તેજુરીને પહેલાં મારીએ, ચાવી હરખી હાચવીએ. ના, એ જરૂરી છે, એ હું એમ નથી કહેતો કે ખોટું છે, પણ મને અહીંયા એક વસ્તુ સરસ મજાની યાદ આવી છે. સંસારમાં સંપત્તિ ખોટી નથી, હોવી જરૂરી છે, પણ એક સરસ મજાની એક વાત કવિએ કહી છે, નાનકડી કેવી. ધનવાન જીવન માણે છે, નિર્ધન એ બોજો તાણે છે. ધનવાન જીવન માણે છે, નિર્ધન એ બોજ ઉપાડે છે. ધનવાન જીવન માણે છે, નિર્ધન એ બોજો તાણે છે. ધનવાન જીવન માણે છે, નિર્ધન એ બોજ તાણે. કોઈ અનુભવીને પૂછી જો કે કોણ જીવન માણે છે. કોઈ અનુભવીને પૂછી જો જીવન માણે છે. કોઈ અનુભવીને પૂછી જો કે કોણ જીવન માણે છે. કોઈ અનુભવી પૂછી જો કે કોણ જીવન માણે છે. બેહાલ ગરીબના બાલુડા, બેહાલ દરિદ્રના બાલુડા, બેહાલ ગરીબના બાલુડા, બેહાલ દરિદ્રના બાલુડા. પૈસે કે કાંઈ ટળવળતા, પૈસે પૈસે કાંઈ ટળવળતા. ખાવાનું જ્યાં ખાનાર નથી, ખાવાનું જ્યાં ખાનાર નથી. એ ખોટ આંસુ સારે છે, ખોટ આંસુ સારે છે.
જવાનું નથી ક્યાંક, એને ખાવાનું નથી એટલા માટે તકલીફ છે ને જેને ખૂબ છે ત્યાં ખાવા વાળો નથી ને એટલા માટે તકલીફ છે. આમાં કોનું સારું, ક્યાં સારું ને ક્યાં ખરાબ? છેલ્લી પંક્તિ પરબારી લઈ લઉં છું. હવે વચમાં તો ઘણું બધું છે, છેલ્લી પંક્તિ લઈ લઈએ આપણે. ગુણ દોષ ભલે હોય ધન મદમાં, ગુણ દોષ ભલે હોય ધન મદમાં, હે ગુણ દોષ ભલે હોય ધન મદમાં, હે ગુણ દોષ ભલે હોય ધન મદમાં, પણ નમતા પલ્લા સંપતના, પણ નમતા પલ્લા સંપતના, પણ નમતા પલ્લા સંપતના, પણ નમતા પલ્લા સંપતના, સુખ સંપતના દુઃખના વલખા, જન સંતોષી સુખ માણે છે. સુખ સંપતના દુઃખના વલખા, જન સંતોષી માણે છે. જન સંતોષી સુખ માણે છે. જન સંતોષી સુખ માણે. બહુ સરસ. આ મને ખબર નહીં એટલું બધું આ ગમ્યું આ વસ્તુ. આ કેટલી સરસ વાત કરી છે. ધનવાન જીવન માણે છે એટલે ધનવાન જ સુખી છે તો ગરીબ સુખી નથી એવું કાંઈ નથી. એક બાજુ એક વસ્તુ સારી હોય તો બીજી બાજુ નબળી પણ હોય ને. સંપત્તિ ગમે એટલી હોય, માત્ર ને માત્ર સંપત્તિથી જ સુખી થવાતું નથી. જો શરીર નિરોગી ન હોય ને સંપત્તિ ગમે એટલી હોય, ડૉક્ટર ના પાડે કે રહેવા દેજો, ડાયાબિટીસ થઈ ગયો, ખાંડ ખવાય નહીં, ઘી ખાતા નહીં, હાઈ બ્લડ પ્રેશર છે, એમ જ કહેવાય ને, હાઈ બ્લડ પ્રેશર જ કહેવાય ને. ઘી ખાતા નહીં. હવે આ માટલા ભૈરા જ અહીંયા, કારણ કે સંપત્તિ છે, માટલા ભૈરા કામના હું ખાલી આમ દર્શન જ કરવાના. પણ છતાંય આ એ જરૂરી છે, કારણ કે જો સંપત્તિ હશે ને ભાઈ તો તમે કંઈક સારું કાર્ય કરવું હશે તો કરી શકશો. આપણે અત્યારની જ વાત કરીએ કે આ જે કંઈ આયોજન થયું છે આ મફત થાય જ આ બધું? આની પાસે ખર્ચો થશે જ ને. કેટલો થશે? જેટલો થાય એટલો એને ખબર, મને ખબર નથી. પણ એ ખર્ચો કરવા માટે સક્ષમ હતા તો આ થયું ને, નહીતર થાય. એટલે સંપત્તિ જરૂરી છે. આવો પ્રસંગ કરવો હોય તો ઉછીના ઉધારા લઈને કરવું હોય એ વ્યાજબી કહેવાય? એના કરતાં ન કરવું સારું. વળી વ્યાજ લઈને પાછા ન્યાય હપ્તા ભરવા. આપણને હપ્તા ભરવાની ટેવ બહુ પડી ગઈ. જો ખરેખર મને આનંદ થયો. આ જૂના ઋષિઓ આમાં કહી ગયા છે ખરેખર. આમ એટલે ત્યારે મેં વાંચ્યું નહોતું આ, પણ હું નાનો હતો, નાનો મતલબ એમ કે ભણતો ને દુકાને બેસતો ને ત્યારે મારા દાદા ઘણી વાર કહેતા, કરજ કરીને ઘી ખાવું, મને કે ગગા એમાં વાંધો નહીં. એટલે તેથી મને સમજાતું નહોતું. એટલે નાની ઉંમર આપણે તો ખબર ના પડે ને કે ઘી ખાવા હાટું થઈને કંઈ કરજ કરાય. પણ અટાણનો યુગ જોયો ને તો મને સમજાઈ ગયું કે ઋષિઓ ખોટા નહોતા.
કરજ કરી લેવું, લોનું લઈ જ લેવી, હપ્તા ભરાય જેદી ભરાય તેદી. અને આ યુગ આખો હપ્તાનો એવો ચાલુ થઈ ગયો, બધું હપ્તે લ્યો લીધા જ રાખો, વાહે વાળા દરવાજા દે, આપણે શું જોયું. સારી વાત છે. આપણે વાત એ કરતા હતા કે આપણી પાસે સંપત્તિ હોય તો સારું કાર્ય કરી શકીએ, પણ અંતમાં બહુ સરસ વાત કરી. સુખ કોણ માણે છે? ધનવાન સુખ માણે તો કે ના, કારણ કે એને ઘણી બધી ઉપાધિઓ છે. કોઈ ચોરી ન જાય, કોઈ લઈ ન જાય, પૂછીને માગવા આવે તો નહીં, આ મારી પાસે કંઈ નથી, કરવું પડે ને, હોય તોય કરવું પડે. અટાણે મારી પાસે અટાણે હાથ થોડો ખેંચમાં છે, કેટલો ખેંચમાં છે એ તો એક ઉપાધિ છે. હોય તો કેટલાય જણા માગવા આવે, ભાઈ થોડાક દિયો ને. ગરીબને એ તકલીફ છે કે ખાવાનું નથી, મન તો થાય કે આ પહેરી લઉં, આ ઉઠી લઉં, આ ખાઈ લઉં, એટલે એને તકલીફ છે. અહીંયા તકલીફ છે, અહીંયા તકલીફ, તો સુખ કેમાં? અને સરસ મજાનું કહી દીધું, જન સંતો સી સુખ માણે છે. કેમાં સુખ છે? સંતોષમાં. પણ સંતોષનો મતલબ મારો એવું જરાય નથી કે કમાવવું નહીં. ભાઈ કમાવો, મહેનત કરો, ભરપૂર મહેનત કરો, પણ જેટલી મહેનત કરો છો ને જે મળે છે ને એમાં એ સંતોષ રાખજો. કારણ કે જરૂરી છે કમાવવું, પણ કમાવાની વાહે આંધળા થઈ જાય અને પરિવાર ક્યાં પડ્યો ને શું કરે ને ટાઈમ જો દઈ જ ન હગાતો હોય તો ધૂળ પડી આ કમાણીમાં. સમય ન્યાય આપવો જોઈએ, કારણ કે ગ્રહસ્થાશ્રમથી રહીએ છીએ. આપણા પરિવાર, આપણી પાસે મા બાપની પાસે બેસવાનો ટાઈમે ન હોય, 1 મિનિટનો હોય. સવારના વહેલા નીકળી જાય ને રાતના મોડા મોડા આવીએ, ગઈઢા બેઠા હોય, કે બાપા કે ગગા થોડીક વાર આવી, હું હવે થાકી ગયો પછી કાલ બેહીશ. રેવા દે ભાઈ, તાર કમાવવું નથી, આ ન કર. કમાવ એક સંતોષ રાખીને. કારણ કે કમાય જ કેના માટે? અને કદાચ તમે એની પાસે નહીં બેસો તો એનું કંઈ અટકી તો નહીં જાય. તમે ના બેઠા તો અટકું નથી, પણ માણસ એની ઉંમર જેમ જેમ મોટી થતી જાય અને એ જ્યારે નિવૃત્ત થતા જાય ને, યુવાનીમાં આ અનુભવ ના હોય એટલે ખબર ન પડે. આપણામાં એમ કહેવાયું છે કે બાળા અને બુઢા બે હરખા. નાનકડું બાળક, બુઢા બે હરખા. શું કરવા? બાળક નાનું હોય ને એટલે એને આખો દી કોઈક બોલવાવાળું, કોઈક વાત કરવાવાળું, આખો દી કંઈક રમવાવાળું જો એ ઘડીએ ને ઘડીએ ગમે એ કામ કરતા ન્યા આવીને પકડે. અટાણે તો સરસ મજાનો શબ્દ નીકળ્યો, મમ્મી, પપ્પા. સારું છે આવું બધું આવ્યા રાખે એમાં. મમ્મી કહેતા હતા ત્યાં સુધી વાંધો નતો, હવે થોડુંક આગળ વધી ગયું. મોમ, એલા મોમ, આનો અર્થ શું થાય એ તો વિચાર. અને મમ્મી રાજી કેવા થાય, મારો ગગો મોમ કે. અરે ધૂળ પડી તારામાં તારા ગગામાં. સંસ્કાર આપો સંતાનને. આપણું શાસ્ત્ર તો પોકારી પોકારીને કહે છે, પોકારી પોકારીને કહે છે કે સંસ્કાર આપો.
અને જો સંસ્કાર આપશો ને, આંબો વાવશો ને ભાઈ, તો જ કેરીનું ફળ મળશે, નહીતર હાલત ધંધુકારી જેવી થશે. જોઈએ જ છે આપણે સમાજમાં. ગગો હૂતો હોય તો ઉઠાડાય નહીં. હા ભલે હૂતો, એટલે હું શું સૂતો. ઉઠીને પરબારો આપણે કંઈક દાંતણ લઈ લે, અરે ના ના ના, ચાલ બેટા ચાલ, પેલા ચા પી લે. આ તારી ચા પીમાં એનું બધું ગયું, અને પછી છેલ્લે એમ કે મારે તો આ દુઃખ છે, આ છોકરો પણ તારો છોકરાને બગાડ્યો ત્યાં. એટલે એવું નથી માતાજીઓ જ બગાડે, આમાં બાપાએ ઘણા બગાડતા હોય. આમાં આ મારે આ ઉપાધિ એક મોટા મોટી આ છે, આ મારા ને મારા છે. આ તમને એમ થાય કે હું તમને કોઈને કહેતો જ નથી. આ અમે હોય ઘણી વાર, હું બાપાએ બગાડતા હોય. પણ એક વસ્તુ હકીકત છે કે જવાબદારી સૌથી મોટી સંતાનને સંસ્કાર દેવાની કોની? માની. સૌથી મોટી જવાબદારી જો કોઈ હોય નહીં તો માની છે. એટલા માટે તો ઋષિઓ કહી ગયા છે કે ઉદરમાં જ્યારે જીવો હોય ને ત્યારે સારું વાંચન કરો, સારું સાંભળો. આટલા માટે જ કહી ગયા છે. કારણ કે એ જે વાંચનને જે સાંભળશો ને એ ઉદરમાં રહેલા ગર્ભને એ સંસ્કાર રૂપે આવશે. આપણે આગળ આવે જ છે ને, પ્રહલાદજીને પૂછ્યું તું ને કે ભાઈ આ આપણા આખા રાજ્યમાં કોઈ ભગવાનનું નામ લેતા નથી, આ તમારી પાસે આવ્યું ક્યાંથી, આ તમે શીખા ક્યાં? ત્યારે પ્રહલાદજીએ કીધું કે માતાના ઉદરમાં હતો ને તે નારદજી રોજ સત્સંગ કરતા, માં ભૂલી ગયા, આ મને યાદ રહી ગયું. એટલે એ માં ભલે ભૂલી જાય પણ જો સંસ્કાર દીધા હશે ને આપણે ભૂલી જશું ને પણ એ ઓલું એટલું યાદ રાખશે કે આપણે કંઈ ઉપાધિ ન રહીએ. એટલે જવાબદારી માતાની છે. વિદુરજી અને સુલભાદેવી ડાયરેક્ટ લઈ લઈએ, પછી આમાં વાત બહુ લાંબી લંબાઈ જાય. ભગવાનને નોતરું આપવા માટે થઈ એકબીજાને એક ના પાડે કે હા પાડે, એક ના પાડે કે. અંતે વિદુરજીને કહી દીધું કે ભાઈ તમે નોતરું ના આપજો, હું એકલી આપી દઈશ. સવાર પડી ચૂક્યું છે, સૂર્યનારાયણ ભગવાન ઉદય થઈ ચૂક્યો છે, અને બંને જણાએ દોટ મૂકી હસ્તિનાપુરમાં કે પ્રભુ આવે એ પહેલાં આપણે સારી જગ્યા શોધી લઈએ કે ત્યાં આપણે ઊભશું. અને હસ્તિનાપુરમાં જ્યાં પ્રવેશ કર્યો ને ત્યાં તો એટલી મેદની ચારે બાજુ ભરાઈ ગઈ હતી. આ બે ગભરાઈ ગયા કે આહા આટલી ભીડભાડ, આપણે હવે આમાં કોકનો ધક્કો લાગી જાય તો પડી જાય તો આપણે રહેવું ઊભવું ક્યાં? અંતે બંને જણાએ નક્કી કર્યું કે સૌથી છેલ્લે ઊભવું. આગળ હોય એને દર્શન થાય, પછવાડે ઊભા હોય એને દર્શન ન થાય? થાય. પણ આજ કોઈને વાહે નથી રહેવું, બધાને મોર થવું. આ હકીકત છે ને ભાઈ. વાહે કોઈ આણે નક્કી કર્યું. દરેકે દરેક પ્રસંગના સંદર્ભમાં હું ઘણી વખત સમજાવવા નહીં બેસું, આગળ કેટલી વાર હું બોલી ગયો છે. એક એક વસ્તુ મારા તમારા જીવનમાં લાગુ પડે. કેમ હાલવું, કેમ ચાલવું, કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ ખાવું, કેમ સૂવું, કેમ વર્તન કરવું, એક એક વસ્તુ. એટલે દરેક વખતે નહીં સમજાવું. આ સમય વળી ટાઈમ હશે પૂરતો તો થોડીક વાર લઈ લઈશ. પણ આગળ થવામાં મજા નથી, પાછળ રહેવામાં જે મજા છે એ. વિદુરજીને એના પત્નીએ નક્કી કર્યું કે હવની છેલ્લે એ ભલે બીજા બધા દર્શન પહેલાં કરી લેતા, આપણે નિરાતે સાવ છેવાડે એક જગ્યા શોધી ઊભા રહી ગયા. કારણ કે ધક્કો કોઈનો એ સહન કરી શકે એમ નતા, પડી જાય ધક્કો લાગે તો. એટલે તમામ લોકોની નજર
હસ્તિનાપુરના દરવાજામાંથી સ્થિર થઈ ચૂકી છે કે ક્યારે પ્રભુ પધારે છે? ઉત્સુકતાથી તમામ લોકો એક ધ્યાને, એક શ્વાસે અને બરાબર એ જ સમયે જેમ પૂર્વ દિશામાં સૂર્યનારાયણ ભગવાનનો ઉદય થાય એમ દૂરથી દ્વારકાધીશના રથની ધજા એનું દર્શન જ્યાં થયું તો અહીંયા તમામ લોકો જય જયકાર કરે છે કે બોલો દ્વારિકાધીશ જય જયકાર ચાલુ થયો છે. રથ હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો છે અને જેવો હસ્તિનાપુરમાં પ્રવેશ રથનો થયો લોકોનો ઉત્સાહ, ઉમંગ ક્યાંય સમાતો નથી. એક એવો નાદ ઉઠ્યો છે ભગવાનના જય ઘોષનો, બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. મને એમ કેમ લાગ્યું કે આ થોડુંક મોરું પડે છે, કે મારી કઈ ભૂલ છે? આ અવાજ માલસર સુધી ન પહોંચે તો કાંઈ નહીં, જામનગર સુધી ન પહોંચે તોય કાંઈ નહીં, કમસે કમ ઓલા દરવાજા આપણે આજે છે ત્યાં તો મને એમ સંતોષ થાય કે ભાઈ આ જય ઘોષ થયો. એકવાર પાછી ટ્રાય કરું. મને જો મારી ભૂલ થતી હોય તો માફ કરજો. એક ટ્રાય કરી લેવો, વાંધો હું કરી લઈ એક ટ્રાય. બોલો શ્રી દ્વારિકાધીશ કી. વાહ, આનંદ આવી ગયો, ખરેખર આનંદ આવી ગયો, કારણ કે અંતરથી અવાજ નીકળ્યો જયનો. શ્રી વરાવી સજ કરું ઘર આવો ને શ્રી વરાવી સજ કરું ઘર આવો એ આંગણી જે પથરાવ ફૂલ હરી ઘર આવો હે મારી દાતણ દેશું દાડ મી હરી આવો ને હે તમને દેશું, હે તમને દેશું કરે કામ હરી ઘર આવો. નાવણ દેશું કુંડિયા હરી આવો. નાવણ દેશું કુંડિયા હરી આવો. હે તમને દેશું જમનાજી હરી ઘર આવો. ભોજન દેશું લાડવા હરી આવો. અમે
પકવાન હરી ઘરે આવો ને ભગવાન હરી ઘરે આવો રે આ મુખવાસ દેશું એલચી ઘરે આવો ને આ વાસરે શું એ લચી ઘરે આવો રે તમને દેશું બીને પાનો હરી ઘરે આવો એ દેશું બીડેલા પાન હરી ઘરે આવો રે આ શેરી બનાવી અજ કરું ઘરે આવો ને આ શેરી વડાવી સજ કરું ઘરે આવો સર પર મર ગબર ગમર ભર ભરજો મર નામ જમે પણ ધર બર યધમ જોરન સબ સુંદર રંગ ભર સોદિર શ્યામ રમે ગિર રંગ ભર સોદિર શ્યામ રમે ગિર રંગ ભર સોદિર શ્યામ બળદારિકાધીશ કી તમામ લોકો દર્શન કરે છે. ભગવાન પધાર્યા છે, રથમાં બિરાજમાન છે. સૌથી છેલ્લે પછવાડે વિદુર મહારાજ ઊભા છે, સૌથી છેલ્લે સુલભા દેવીની સાથે. પણ અહીંયા એક વસ્તુ બની છે કે દ્વારકાધીશનો રથ જ્યારે હસ્તિનાપુરમાં પ્રવેશ થયો છે, તમામ જય ઘોષ કરી રહેલા છે, પણ દ્વારકાધીશની નજર નીચી છે. કોઈની સામું જોતા નથી, કોઈની સામું નહીં જોવાનું, નીચી નજર. કારણ કે પ્રભુને ખબર જ છે કે આ જય ઘોષ થાય જેમાં હાચો કેટલો છે. તો જગતનો નાથ છે ભાઈ, અંતર્યામી. અસંખ્ય નામ છે ભગવાનના, એક નામ છે અંતર્યામી. પણ પ્રભુની નજર નીચી છે એટલે સુલભાદેવી ને વિદુરજી જે પછવાડે ઊભા છે એને મનમાં ને મનમાં બંને જણા વિચાર કરે છે કે આપણા કોઈ કર્મ બાકી રહી ગયા લાગે છે. શું આપણી સામું નહીં જુએ, આપણી સામે દ્રષ્ટિ નહીં કરે? અંતરથી કે છે પરમાત્માને કે નાથ, કાંઈ દોષ કાંઈ અપરાધ અમારા રહી ગયા હોય તો એક દ્રષ્ટિ કર, માફ કરીને એક નાનકડી દ્રષ્ટિ કર. અંતરમાંથી અવાજ એ જ્યારે નીકળ્યો છે, અંતર્યામી જગતનો નાથ, દ્વારકાનો ધણી, રથમાં જે બિરાજમાન છે, નજર જેની નીચી છે, અને આ નજર ધીમે 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 પરમાત્મા ઊંચી કરે છે. તમામ ભીડને વિંધી સૌની પછવાડે ઊભેલા વિદુર અને એના પત્નીની સામે નજર નાખી અને પરમાત્મા જરાક મલકે છે, સેજ મલકા. અને જ્યાં એ પ્રભુની નજર આ બેયની માથે પડીને એટલે એની આંખો બંધ થઈ ગઈ. આંખમાંથી માંડ્યા દંદોડા પડવા, પછી તો દર્શન કરવા જેવું કંઈ રહ્યું જ નહોતું. કારણ કે આંખમાંથી પાણી પડતા બંધ થાય તો દર્શન કરે ને, ધૂંધળું માંડ્યું દેખાવ.